અમરેલીના દરિયાકાંઠે હાઈ ટાઈડ તોફાની માહોલ, વહીવટીતંત્ર દ્વારા માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ। અમરેલી જિલ્લાના દરિયાકાંઠે હાઈ ટાઈડની સ્થિતિ સર્જાઈ છે। જાફરાબાદ બંદર પર દરિયાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જાફરાબાદ, ધારા બંદર અને પીપાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને વરસાદી માહોલ વચ્ચે મેઘ દરિયામાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે। તંત્ર દ્વારા તમામ મચ્છીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે। હાલ તમામ બોટ દરિયાકાંઠે જ બાંધી દેવામાં આવી છે। દરિયાકાંઠે વસતા લોકોને પણ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે। વધુ આગળની અપડેટ જોવા માટે સાવજ ન્યૂઝ સાથે જોડાયેલા રહો। ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ।